મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં વિવિધ સંવર્ગોની યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના આખરી પરિણામ સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 322/2025-26 એક્સ-રે ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સંવર્ગનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કમિશનર શ્રી તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી તથા તબીબી સેવાઓ કચેરી હસ્તકના તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 322/2025-26 એક્સ-રે ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સંવર્ગની કુલ 11 જગ્યાઓ માટે 5/12/2025 ના રોજ યોજવામાં આવેલ MCQ CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ કુલ 11 ઉમેદવારો મેળવેલા ગુણ મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી 3/2/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3માં કુલ 11 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી અને ટોટલ મિત્રો 11 ઉમેદવારો MCQ CBRT પરીક્ષામાં હાજર રહેલા છે. એક્સ-રે ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 વર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો એ મિત્રો, પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ કુલ 3 ઉમેદવારોની યાદી અનુસાર એ મુજબ છે તથા પ્રમાણપત્રો ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ 2 ઉમેદવારોની યાદી અનેક્ષર B મુજબ છે અને અસફળ તો ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી અનેક્ષર C મુજબ છે. તો એ મેરિટ મિત્રો જોવા જઈએ તો કટ ઓફ મેરિટ છે PS ગ્રુપ B જેમનું મેરિટ 109.75 અટકેલું છે અને PS ગ્રુપ C જેમનું મેરિટ 139.25 અટકેલું છે. તો અહીં મિત્રો એનેક્સર A, એનેક્સર B અને એનેક્સર C તમામ વિગતો જોવા મળશે. તો જે ઉમેદવાર મિત્રો એ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ પોતાનું મેરિટ જોઈ લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.